મહત્વના સમાચાર આવી રહ્યા છે જામનગરથી સામે પીએમ મોદીએ જામ સાહેબ સાથે મુલાકાત કરી થોડીક જ વારમાં તેઓ જામનગરમાં સભા સંબોધવાના છે। સભા પહેલા તેમણે જામ સાહેબ સાથે મુલાકાત કરી। પીએમ મોદીએ જામ સાહેબ સાથે મુલાકાત કરી છે। ટૂંક જ સમયમાં જામનગરમાં પીએમ મોદીએ સભાને સંબોધિત કરવાના છે, ત્યારે સભા પહેલા જામ સાહેબ સાથે તેઓએ મુલાકાત કરી છે। આ મહત્વના સમાચાર આવી રહ્યા છે। પીએમ મોદીએ જામ સાહેબ સાથે વિશેષ મુલાકાત કરી। સભા પહેલા જામ સાહેબ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી। મહત્વના સમાચાર જામનગરથી આવી રહ્યા છે સામે ટૂંક જ સમયમાં પીએમ મોદી સભા સ્થળ પર પહોંચીને જનતાને સંબોધિત કરવાના છે, પરંતુ તે પહેલા પીએમ મોદીએ જામ સાહેબ સાથે વિશેષ મુલાકાત કરી છે। જામનગરથી આ મહત્વના સમાચાર। પીએમ મોદીએ જામ સાહેબ સાથે મુલાકાત કરી। સભા સંબોધતા પહેલા પીએમ મોદી જામ સાહેબ સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા। મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે અને મહત્વની વાત કે આજે આ 2 દિવસમાં તેઓ કુલ 6 જેટલી સભાને સંબોધવાના હતા અને જામનગરની સભા તેઓની આ 6ઠી સભા, અંતિમ સભા અને આ સભા સંબોધતા પહેલા પીએમ અત્યારે સભા સ્થળ પર પહોંચી ચૂક્યા છે। સીધા દ્રશ્યો જામનગરથી આપને બતાવી રહ્યા છે। આપણે જણાવી દઈએ આ સભા પહેલા તેઓ જામ સાહેબ સાથે મુલાકાત કરી તેઓ સભા સ્થળ ખાતે પહોંચી ચૂક્યા છે। ધન્યવાદ। તો આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે જામનગરથી। મંચ પર પીએમ મોદીનું આગમન થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં તેઓ સભાને સંબોધિત કરવાના છે। હાલ સમગ્ર સભા જે ગ્રાઉન્ડ છે ત્યાં મોદીના નારા લાગી રહ્યા છે હાલ અને ભારત માતા કી જય નારા લાગી રહ્યા છે। પ્રચંડ પ્રચાર મોદી દ્વારા કરવામાં આવી રહ્યો છે। પીએમ મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસ પર, આજે તેઓના પ્રવાસનો આ બીજો દિવસ અને અંતિમ સભા જામનગરમાં તેઓ સંબોધિત કરવા જઈ રહ્યા છે। લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે પીએમ મોદી। તેઓની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે। સીધા દ્રશ્યો જામનગરથી આપના ટીવી સ્ક્રીન પર। વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે સભા સ્થળ પર પહોંચતા પહેલા જામ સાહેબ સાથે પીએમ મોદી મુલાકાત કરી હતી। અમારી સાથે સંવાદદાતા અંકિત અત્યારે અહીંયા ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। અંકિત, આ મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવી રહી છે। સભા સ્થળ પર પહોંચતા પહેલા પીએમ મોદીએ જામ સાહેબ સાથે મુલાકાત કરી। ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, પ્રદર્શન મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે। તેમની બાજુમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જણાઈ રહ્યા છે, તો બાજુમાં ઉમેદવાર છે અને વર્તમાન સાંસદ પૂનમબેન માડમ છે તે પણ દેખાઈ રહ્યા છે। થોડીક જ વાર પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પાયલોટ બંગલો ખાતે પહોંચ્યા હતા અને જ્યાં જામનગરના જે જામ સાહેબ છે શત્રુશલ્યસિંહજી તેમની સાથે મુલાકાત પણ કરી હતી ને હાલ અત્યારે વડાપ્રધાનના મસ્તક ઉપર જે હાલારી પાઘડી જોવા મળી રહી છે તે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા પહેરાવવામાં આવી હોવાના દ્રશ્યો પણ છે તે થોડીક જ વાર પૂર્વે સામે આવ્યા હતા। જી બિલકુલ અંકિત, આ મુલાકાત જે હતી તેને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે। 2 દિવસે ગુજરાત પ્રવાસ અને જે પ્રચંડ પ્રચાર પીએમ મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે જનસભાઓ સંબોધવામાં આવી રહી છે, જામનગરમાં જામ સાહેબ સાથેની મુલાકાત પણ ઘણી ખાસ માનવામાં આવી રહી છે અને અત્યારે હાલ તેઓ સભા સ્થળ પર પહોંચી ચૂક્યા છે જ્યાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે। ચોક્કસ ખાસ કરીને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે ને જે પ્રમાણે ક્ષત્રિય સમાજનો જે વિરોધ હતો અને ત્યારબાદ ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે સવારે રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે પણ એક બેઠક છે તે યોજવામાં આવી હતી ને જેમાં 45 સ્ટેટના જે રાજવીઓ હતા તેમનું સમર્થન મળ્યું હતું। તો સાથોસાથ જે રણજીત વિલાસ પેલેસ ખાતે 15 જેટલા રાજવીઓ છે તે હાજર રહ્યા હતા। હાલ સીએમ સંબોધન કરી રહ્યા છે, સાંભળે તેઓને।